તો મારું નામ છે ભૂપેન્દ્રભાઈ રાજપુરા. આમ તો હું સાવરકુંડલાનો જ છું અને કે હાઈસ્કૂલ સુધી અહીંયા એજ્યુકેશન લીધું અને પછી ભણી અને અમેરિકા ગયો. અમેરિકામાં મેન્ટલ હેલ્થ પ્રેક્ટિસ છેલ્લા 40 વર્ષથી કરું છું અને અમેરિકન બોર્ડ ઓફ સાયકિયાટ્રી અને ન્યુરોલોજી એમાં ડબલ બોર્ડ સર્ટિફાઈડ છું. છેલ્લા 5 વર્ષથી અમે અહીંયા લલુભાઈ શેર હોસ્પિટલમાં અને ટીમ્બીમાં શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલમાં આવીને સેવા કરીએ છીએ. દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં અહીંયા હોઈએ છીએ. છેલ્લા 5 વર્ષમાં એ અનુભવ થયો કે ઘણી પ્રગતિ થઈ છે. ઘણા લોકો ત્યાંથી જે 5 વર્ષથી ફોલોઅપ કરવા માટે આવે છે. એક વસ્તુ અહીંયા અમે નોટિસ કરી કે મોટે ભાગે લોકોને માનસિક રોગો વિશે જ્ઞાન થોડુંક ઓછું છે. લોકો માથાનો દુખાવો, સ્નાયુઓનો દુખાવો, પેટમાં દુખે છે, ભૂખ નથી લાગતી એ પ્રમાણેની પ્રેઝન્ટેશન વધુ કરતા હોય છે. હકીકતમાં એ છે કે ચિંતાની પ્રકૃતિ હોવી, વિચારવાયુ હોવો, કોઈ વસ્તુ વારે વારે કરવી જ પડે એ બધું હોવું જોઈએ. આપણે જેને મોડા વિચાર કહીએ કે નબળા વિચાર આવે કે આની કરતાં હવે જતા રહીએ તો સારું, એ બધા માનસિક રોગોના લક્ષણો છે. માનસિક રોગો એકચ્યુઅલી ખૂબ જ સરસ રીતના હવે ટ્રીટ થાય છે. દવા ઘણી સેફ છે, સારી છે અને જો લોકો રેગ્યુલરલી લે તો પરિણામ પણ ઘણું સારું આવે છે. અહીંયા ઘણી વખત મેં જોયું છે કે લોકો 2-3 મહિના દવા લે ને સારું લાગે એટલે પછી દવા બંધ કરી દે છે કે હવે જરૂર નથી. પણ માનસિક રોગો જે છે એનું મૂળ કારણ મગજના તત્વોનું ઇમ્બેલેન્સ હોય છે. એનાથી તમે દવા લો એટલે તમને બેલેન્સ થઈ જાય અને સારું લાગે. જેવી રીતના આપણે ડાયાબિટીસની તકલીફ હોય અને આપણે કાયમ દવા લઈએ કે આપણું શુગર વધે નહીં, માનસિક રોગોનો લોકોએ એ જ પ્રમાણે વિચાર કરવો જોઈએ કે આપણે તત્વોનું ઇમ્બેલેન્સ છે એટલે આપણે દવા લેવાની છે અને ડૉક્ટરની જે સલાહ હોય એ પ્રમાણે દવામાં ફોલો કરવું જોઈએ. ઘણી વખત સાઈડ ઇફેક્ટ હોય છે, ડૉક્ટરોને વાત કરી અને એ પ્રમાણે દવા એડજસ્ટ થઈ શકે. બીજો અગત્યનો ભાગ માનસિક રોગો માટે એ છે કાઉન્સેલિંગ છે. એટલે તમે લોકોની જોડે ઘણી વખત આપણે જૂના જમાનામાં હૈયું હળવું કરવાની વાત હતી, એ પ્રમાણે આપણે કાઉન્સેલર જોડે વાત કરી અને જેને આપણે કોપિંગ મિકેનિઝમ અથવા તો આ આપણે જે તકલીફ છે એને કેવી રીતના એડ્રેસ કરવી, હલ કરવી, એ કાઉન્સેલર જોડે વાત કરીએ આપણે તો આપણને અલગ અલગ ઉપાયો મળે અને આપણે એ પ્રમાણે આપણું માનસિક કન્ડિશનને સુધારી શકીએ. તો દવાઈ તે ઓછી લેવી પડે. એટલે આ બધી વસ્તુઓ જીવનમાં ખૂબ જરૂરી છે. આનાથી આપણને ઘણો ફાયદો થાય અને એક રાહત થઈ જાય. સચિન, હાજી. યુએસ અને ભારત બેના કલ્ચર જુદા છે, હાજી. વિચારધારા જુદા છે. તો એ બંનેના તફાવતમાં સાયકોસોમિક ડિસઓર્ડરમાં આપને શું ભેદ લાગે? તો અમેરિકાની અંદર માનસિક રોગો છે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રેઝન્ટેશન હોય છે. લોકો આવે, ઘણી વખત એવું થાય કે લોકોને ઇનિશિયલી એમ હોય કે મને આ દુખાવો છે, એ મારે છાતીનો દુખાવો છે, મને હાર્ટનો જ પ્રોબ્લેમ છે અને હકીકતમાં એ પેનિક હોય છે. પણ ત્યાંના લોકો ઘણું એમ કે રિસેપ્ટિવ હોય છે મેન્ટલ હેલ્થ માટે કે ભાઈ માનસિક પોસિબિલિટી છે અને દવા અને કમ્પ્લાયન્સ, જેને એમ કહીએ કે ડૉક્ટરની સલાહ પ્રમાણે ફોલો કરવું, એ ઘણું બધું છે. દેશમાં મેં પહેલાં કહ્યું એમ 5 વર્ષ પહેલાં ને આજે મારા પોતાના અનુભવમાં શરૂઆતમાં મેં કેટલું એવું જોયું હતું કે લોકો શારીરિક કમ્પ્લેન લઈને આવતા અને આપણે એમને અટેમ્પ્ટ કરીએ કે ભાઈ આ એકચ્યુઅલી શારીરિક નથી, આનું માનસિક છે, તો લોકોને મુશ્કેલી થતી એક્સેપ્ટ કરવામાં કે સ્વીકારવામાં કે આ માનસિક નથી, મને ખરેખર ફિલિંગ મને ખબર છે. પણ ધીમે ધીમે આટલો પ્રોગ્રેસ જોયો છે કે લોકો હવે માનસિકને મારા અનુભવમાં વધુ ને વધુ સ્વીકારતા થાય છે. અમેરિકામાં અત્યારે સાયકિયાટ્રી અથવા તો મેન્ટલ હેલ્થ એ સૌથી વધુ ડિમાન્ડવાળી જરૂરિયાત છે અને મારામાં એવું માનવું છે કે અમેરિકા અને ભારત બંનેમાં આ વસ્તુ સ્ટ્રેસ રિલેટેડ છે. જીવનમાં જેમ વધુ પ્રેશર આવે, વધુ ડિમાન્ડ આવે,
એ પ્રમાણે આપણે વધુને વધુ ખેંચાખેંચીમાં દુઃખી થતા જઈએ છીએ. એટલે દેટ ઇઝ વન પ્રોબ્લેમ. બીજી વસ્તુ મારે ખાસ એ કહેવાની હતી, ભારતમાં માનસિક માટે આપણને હજી થોડી ઘણી તકલીફ છે, પણ દુનિયામાં સૌથી વધુ સ્યુસાઇડ રેટ હોય, આત્મહત્યાનું જે પ્રમાણ છે એ આપણા દેશમાં સૌથી વધુ છે. એટલા માટે ઘણી વખત મોડા વિચાર આવતા હોય અને એમ લાગતું હોય કે છૂટી જઈએ તો બધાને તકલીફ ઓછી, એ એક માનસિક રોગની નિશાની છે. અને એવું કોઈ અંતિમ પગલું ભરવાના બદલે ડૉક્ટરની જોડે વાત કરવી જોઈએ અને એને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. હાજી.